કપડા લેવા જાવ. મારે આવવું છે. અરે એ તો હું લઈ આવે ભાઈ. ના ના મારે આવવું છે. તારું હું ત્યાં કામ છે, હું જઈને લઈ આવું છું ને. નહીં મારે આવવું છે. હારું હાલો. ઊભા તો નહીં, હું તૈયાર થતી આવું. यही नहीं अभी और सुनिए હાલો. હાલો. रुको जरा सबर करो લે પકડ. અરે આવું છે. प्यारी समझ गई. હાલો. चीटिंग करता है तू अपो 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 આવું કર્યું. દેખાતો નથી, પાવડર લગાવું છું. એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું. કોકરાને હોત. હવે થોડો કચરો લાવો તમને ભૂઈ દઉં. બીજુ અહીંયા હવે એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા આને મમ્મી કહેવાય. લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા આ ઇજિપ્તની મમ્મી છે અને ઈ ઇન્ડિયાની મમ્મી છે. તો આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા આ ઇજિપ્તની મમ્મી અને ઈ ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હરણ મમ્મી. ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલે મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. હજી તો કાલે ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવું ઓર્ડર કરે. રામ રામ સાહેબ. હેપી દિવાળી. આ દૂધ. હા સાહેબ આપણે મહિનો પૂરો થઈ ગયા છે તો હિસાબ ના કેટલા થયા? 5,000 રૂપિયા. એક મિનિટ. કોણ છે? દૂધ વાળા ભાઈ છે, એનો હિસાબ કરું છું. બિલ આપો. એ ઉભા રહ્યો, એમનું બિલ થોડું કાપી દેવાનું, હિસાબ કરવો પડે. કેમ? હું હિસાબ કરીને આપો. ઉભા રહ્યો. રોજનો 2.5 લીટર ગુણ્યા 30 દિવસ એટલે 75 લીટર થયું. 80 રૂપિયા ભાવ છે. 6,000. સાહેબ આ હિસાબથી તો હજી તમારે 1,000 રૂપિયા વધારે દેવાના નીકળે. હા આવતા વખતે હું મેડમ પાસે હિસાબ કરાવી. થેન્ક યુ મેડમ. આવું છે તપેલી છે. એ તપેલી જ મને ખબર. કહું શું તપેલી છે? તો એમ કે ની તપેલી ગરમ છે. તપેલી તપેલી કરતી. હા હા ભાઈ દેખો આ ભાઈ. હું તમારા માટે મસ્ત ટી-શર્ટ લાવી. હું વાત કરે? લાવ લાવ. બતાવ. વાહ વાહ આ તો બહુ મસ્ત છે. કેટલા ને? 5,000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને મને ટી-શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका क्या करूं છે ને क्या करूं इसका તારો લવારો બંધ કરી દેજો. નકર મજા નહીં આવે જરાય. તમને મારી જીભ જ નડે છે ને, આજથી બોલવાનું જ બંધ.
આ હું ગાંડા વેડા આદરા છે લાઈટ છે તો મોબાઈલ ની ટોર્ચ લઈને ગોતો છો લે હાશ મળી ગઈ તારી જીભ જ ગોતતો તો અરે ગાંડી તો પુરુષો ખાલી બોલે બાકી બાયડી 2 કલાક નો બોલે ને તો સમજવાનું વગર સોમાએ વાવાઝોડું આવવાનું છે કાન ખોલીને સાંભળી લેજો ઉત્તરાયણ આવે છે પણ આપણે ધાબે પતંગ ચગાવવા નથી જવાનું આ ઘર આપણું ધાબુ આપણું તો બીજે ક્યાં જવું સગાવા ધાબે નો જાય તો बात तो सही है પણ ધાબુ આપણું છે ઘર આપણું છે પણ બાજુવાળી તો બીજાની છે ને પપ્પા બોલ બેટા મમ્મી કોને બહુ મારે છે જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું હવે સાનું ઉના બેહોની એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો સાડા થઈ જાય છે નવી મમ્મી લાવી છે હેલો બેબી હવે મને બહુ નીંદર આવે છે હું સુઈ જાઉં તું ભલે હોઈ જા પણ તું ફોન ન કાપતી ચાલુ રાખજે કેમ કેમ કે મારે તારા શ્વાસે શ્વાસ નો અવાજ સાંભળવો તમે આવી ગયા અઠવાડિયું થયા હું તમે વિદેશ વહી ગયા મારથી રહેવાતું જ નહોતું ओके 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 थोड़ा धीरे धीरे बोलो इतना ज्यादा जोर से नहीं बोलते और तुमने सुबह ब्रश नहीं किया था क्या कितना बदबू मार रहा है तुम्हारे मुंह से તમે બેટા ચા બનાવી દો नो नो टी ओनली ग्रीन टी ઓકે આ લ્યો તમારી ગ્રીન ટી रुको 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 ये कितना गंदा कप है इसको वापस ले जाओ अबे साले तुम थोड़ा सफाई पे ध्यान दो हाइजीन का मतलब पता है हाइजीन ये कितना बदबू मारता है तुम इसका सफाई नहीं करती क्या हाँ यार हाइजीन पे ध्यान दो એ તો અહીંયા આવી જાઓ क्या बात कर रही हो तुमने टॉयलेट रूम में फिट कर दिया क्या पर्शियल का ने बताओ क्या है હવે કાઈ નહીં હવે મારી ડગરી સટકી ગઈ છે હું કીધું કઈ નહીં એ મજાક થઈ ગઈ અય 3000 રૂપિયા આપો ને શું કરવા 3000 ને લે હું કરવા છે હમણાં દિવાળી આવે છે અમાર તોરણ લેવા છે દીવડા લેવા છે રંગોળી કરવા કલર લેવા છે અને કેટલો ડેકોરેશન નો સામાન લેવાનો છે બાપ દિવાળી આવે એટલે પાકીટમાં પૈસા નથી વધતા बात तो सही है માલે કેન 3000 જ છે 2500 છે હું 2500 છે अभी बता दे भाई अभी बता दे लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ક્યાં 2500 આ તો બે જ છે 2000 જ છે આ 2500 ક્યાં 500 ઘટે હજી લે એક નોટ તો નીચે પડી ગઈ છે તીન તો પડી ગઈ છે હા લે હા મારે જો ગણતો તો એક નીચે પડી ગઈ છે 1 2 3 4 5 6 થઈ ગયા 3000 જાવ લઈ આવો સામાન પૂરેપૂરો आप कहाँ थे ज्ञानी बाबा કેરી મારે મારી આમ તો જો આ હરી વાસણી હરખા નથી હોતી હું તમે બડબડ કરો છો બળબડની ક્યાં દેશો આ વાસણ તો કઈ ખરખા ધોતી જા અરે વાસણ તમે સવારે ધોઈને જતા ભૂલી ગયા क्या बात कर रहे हो बाबा તને એવું નથી લાગતું તારો જીભડો હમણાં તું બહુ આઈકશો તમને ગાડી હાંકતા શીખવાડ્યું છે? નહીં તો પછી મને આવડતું હોય જ હાંકું ને तेरा भला हो